क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે કહેવા જેવું તો ઘણું બધું છે પ્રવચનમાં. ઉપદેશના વ્યાખ્યાન અંગે અને કહેવા જેવું કાંઈ નથી. ઘણું બધું કહેવા જેવું છે, પણ ખરેખર કહેવા જેવું કાંઈ નથી. ગઈકાલનું પ્રવચન, આજનું પ્રવચન, હજી આવતીકાલે વિષય આવશે. ગઈકાલનો જ પ્રવચન, ગઈકાલનો જ સ્વાધ્યાય, ગઈકાલના જ બધા ચિંતન બિંદુ આજે બીજી રીતે મગજમાં અત્યારે 4-6 વિષય બિંદુ બહુ ફરે છે. એક તો મૂળ વ્યાખ્યાન અંગેના, ને બીજા જે મૂળ પ્રકરણો આવ્યા એના સંદર્ભમાં બીજા આગમના પ્રકરણો. એટલે હું પ્રયત્ન કરું છું અને ત્યાં સુધી મૂળ વસ્તુ આપ સૌની સામે હું મૂકી શકું. પહેલા 15મી ગાથા જે જ્ઞાનની અનુભૂતિ, તે જ ખરેખર જૈન શાસનની અનુભૂતિ છે. જ્ઞાનની અનુભૂતિ તે જ જૈન શાસનની અનુભૂતિ છે. સકલ જૈન શાસનની અનુભૂતિ છે. મૂળ વસ્તુ તો એટલી ચાલે છે. અને હમણાં 7 મિનિટ અને 53 સેકન્ડ જે પાઠ આપણે સાંભળ્યું, પાઠનું નામ શું હતું? जिसमें मेरा अपनापन. ખ્યાલમાં આવ્યું? એનું જે શીર્ષક લખ્યું છે ને, મથાળું, એ બહુ વિચારીને લખ્યું છે. અને પારીલ સાહેબના છેલ્લા 1.5 વર્ષના રચનાઓમાં આ એક રચના સર્વોત્કૃષ્ટ રચના છે. રોજ સવારે ઉઠી ત્યારે સૂતા પહેલા દિવસમાં 2-4-6 વખત, દિવસમાં 5-6 વખત આ વારંવાર સાંભળવા જેવું પાઠ છે. વારંવાર 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 વાગોળવા જેવું પાઠ છે. સાંભળવા મીન્સ વાગોળવા જેવું, વિચારવા જેવું, આમાં શું કહેવા માંગે છે. ખ્યાલમાં આવ્યું? એટલે આપણો જે વિષય 15મી ગાથામાં ચાલે છે, એ વિષયનું મૂળ પ્રતિપાદ્ય જે છે, દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા, જેને આત્મા કહેવાય, જેને આત્મ દ્રષ્ટિ કહેવાય, જેને ભાવશ્રુત જ્ઞાન કહેવાય,
જેને શુદ્ધોપયોગ કહેવાય, જેને આત્મ જ્ઞાન કહેવાય, જેને અનુભૂતિ કહેવાય, જેને જૈન શાસન કહેવાય, જેને જૈન ધર્મ કહેવાય. એ મૂળ પ્રતિપાદ્ય શું છે એની એમાં એના સુર છે, એના સુર છે. હમણાં સાંભળતા હતા, છેલ્લે આપણે એક પંક્તિ જે સાંભળી એના તરફ જો ધ્યાન ગયું આપ સૌનું. 10મો છંદ હતો, 10મો. ધ્યાન જવું જોઈએ. શું કીધું જુઓ આમાં? निष्कर्ष मात्र बस इतना है, बस मैं ही हूँ, बस मैं ही हूँ. જો પહેલી પંક્તિમાં તમને કંઈક જુદી વસ્તુ દેખાય કે સરવાળો આટલો છે, સરવાળો કેટલો છે એ પછીની ત્રણેય લીટીમાં એક અક્ષરમાં ફેર નથી. निष्कर्ष मात्र बस इतना है, बस मैं ही हूँ, 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 बस मैं ही हूँ. निष्कर्ष आटलो છે. બીજી બહુ માર્મિક વાત આપ સૌને કહું, મગજમાં બહુ તેજ ગતિએ ફરી વળે છે. પણ એક રાજન કુમારજી છે અમારા જબલપુરના બહુ સારા વિદ્વાન, જયપુરના શિબિરમાં રાત્રિનો પહેલો પ્રવચન હતો. બહુ સરસ વાત કરી, બહુ ઊંચી વાત કરી, બહુ ગમ્યું મને. મેં વ્યાખ્યાન પછી બીજે દિવસે એને ફોન કર્યો, કીધું પંડિતજી આ વાત મને બહુ હૃદયને સ્પર્શી. વાત લખી રાખવા જેવી, ગાંઠ બાંધીને રાખવા જેવી, યાદ રાખવા જેવી વાત છે. એટલે એનો ઉલ્લેખ કરું છું. એને કીધું સમય સારની શરૂઆત હું થી થાય છે, થવાથી નહીં. શું કીધું? હિન્દીમાં બોલ્યા હતા. समय सार का प्रारंभ हूं से होता है, होने से नहीं होता है. YouTube ઉપર મેં એને રિપીટ કરીને 8-10 વખત એટલો અંશ મેં સાંભળ્યો. એના પછી શું કહે છે, શું કહેવા માંગે. પછી મેં બીજે દિવસે એને સંપર્ક કર્યો. પહેલા મને બતાવો, સમજાણો આપ સૌને શું કીધું? એનો સમજાય છે? આ વાત જો સમજાઈ જાય ને તો સમયસારનો હાર્દ ખ્યાલમાં. સમયસારની શરૂઆત હું થી થાય છે. निष्कर्ष बस इतना ही है, बस मैं ही हूँ, बस मैं ही हूँ. હું આવ્યો ને છેલ્લે, હું આવ્યું કે નહીં છેલ્લે? બસ मैं ही हूँ. આ ત્રિકાળ અસ્તિત્વના પડઘાથી થાય છે. સમયસારનો મંગલમય પ્રારંભ હું થી થાય છે, મારે થવું છે. होने से नहीं, हूं से है. હોના બધું પર્યાય અને પર્યાયમાં, હું દ્રવ્ય સ્વભાવ. ખ્યાલમાં આવે છે? હા, એ હોના એ વિશેષનો આવિર્ભાવ છે. અને હું એ હું ભાવે, હું એ સામાન્ય છે. અને હું ભાવે પરિણમન થવું એનું નામ સામાન્ય તો આવિર્ભાવ છે. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ જે વિષય બિંદુ કીધા, મેં પહેલા એ વિષય બિંદુની વાત. સૌથી પહેલી વાત જૈન શાસનની અનુભૂતિ. ફરી વાર આજે જુદી જુદી એની વ્યાખ્યાઓ
વ્યાખ્યાઓ તો એ નહીં હતી, પણ બીજી રીતે મસ્તીમાં એ વાંચી સંભળાવીશ. એક નાનકડો ફકરો છે, એમાં 3 વ્યાખ્યાઓ આપી છે. જૈન શાસનની અનુભૂતિ એટલે શું, જૈન શાસન એટલે શું, 3 વખત 3 વ્યાખ્યાઓ જુદી જુદી. પહેલો પોઈન્ટ આ, જૈન શાસન એટલે શું. બીજો પોઈન્ટ આવ્યો આજે નવો, જે ગઈકાલે નહોતો. ગઈકાલે ઈશારો કર્યો હતો કે જૈન દર્શનમાં દયા દાન વ્રત શુભાવ એ કોઈ ધર્મ નથી, એટલું બોલ્યા હતા ગઈકાલે. અને મેં જાણી જોઈને યાદ નહોતો કર્યો ગઈકાલે, કેમ કે મેં પરમ દિવસે જ આજનો પ્રવચન પણ જોઈ લીધો હતો. આજનું પ્રવચન પરમ દિવસે, ગઈકાલે ગુરુદેવશ્રી ઈશાનો ભર કર્યો. ખ્યાલ છે આપ સૌને? આ વાત કરી હતી ગુરુદેવશ્રી શરૂઆતમાં. હવે એનો ઓરિજિનલ જે સંદર્ભ છે એ અષ્ટપાહુરના ભાવ પાહુડમાં 83 નંબરની ગાથા, 83 નંબરની ગાથા. તો સૌથી પહેલા જૈન શાસનની વ્યાખ્યા સમજાવીને, જૈન ધર્મના નામે જે પૂજા અને ઉત્સવ અને મહોત્સવ અને દયા દાન અને વ્રત અને શુભ ભાવોને ખતવી દેવામાં આવે છે, એ ખરેખર ધર્મ જ નથી, એ બધું પુણ્ય છે. ધર્મની વ્યાખ્યા બીજી લીટીમાં કરી છે, મોહ ક્ષોભથી રહિત આત્માનો પરિણામ તે ધર્મ છે. જો આમાં એક વાત સમજવા જેવી, આ અષ્ટપાહુડમાં ભાવ પાહુડની 83 નંબરની ગાથા, 83 નંબરની ગાથા ની બીજી લીટી પ્રવચન સારની 7મી ગાથા સાથે મેળ ખાય છે. મોહ કોહ વિહીનો અપણો પરિણામો, મોહ ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ છે તે ચારિત્ર છે. 7મી ગાથામાં પ્રવચન સાર 7મી ગાથા. થોડુંક મેળ બેસાડો, બેવનું મેચિંગ કરો. પ્રવચન સારની 7મી ગાથા અને અષ્ટપાહુડ ભાવ પાહુડની 83 નંબરની ગાથા. એ ગાથાનો ઉલ્લેખ આજે કરી, એની 7, 8, 10 મિનિટ સુધી વાત કરી. આ બીજો પોઈન્ટ આજના પ્રવચન. પછી હું એની વાત કરું છું ફરીથી. રાત્રિ ચર્ચાનો પણ ઉલ્લેખ ગુરુદેવશ્રી આજે કર્યો. આપણું કેટલો અહોભાગ્ય છે. સવારનું પ્રવચન ચાલે છે અને રાત્રે જે ગુરુદેવશ્રીએ ચર્ચા કરી, દુઃખનું વેદન, વિકલ્પોનું વેદન, એ અનાત્મા, એમ કરીને પેલા બાલ બ્રહ્મચારી શ્રીપાલજી, મને પરિચય હતો આનો, શ્રીપાલજીનો. હમણાં ગુજરી ગયા, હમણાં શાંત થયા છે. હિન્દી પ્રાંતના હતા, પણ ગુરુદેવશ્રીના અનન્ય અંતેવાસી. બહુ જોરદાર જીત. આપણે અહીંયા સ્વાધ્યાયમાં આવ્યા છે ઘણી વાર. રાજકોટ આવે એટલે અહીંયા ચોક્કસ આવતા, એટલે રાજકોટ મંદિરે દર્શન માટે આવતા. બહુ જબરદસ્ત જીવ હતો. એને એનું નામ ગુરુદેવશ્રી લીધું, શ્રીપાલજી એમ કરીને. તો રાત્રિ ચર્ચાનો ઉલ્લેખ આજે કર્યું. એક બહુ ગજબનો પ્રમેય આવ્યો. દુઃખ કહો, જડ કહો, અનાત્મા કહો, કે આશ્રવ તત્વ કહો, કે રાગનું વેદન કહો, કે ગેયાસક્ત કહો, એ બધું એકાર્થવાચી. એ એક પ્રકરણ આમાં આજે ખાસ સાંભળવા અને સમજવા જેવું છે. જૈન શાસન માટે આજે પર્યાયવાચી શબ્દોમાં એક જગ્યાએ શ્રુત જ્ઞાન કહો, જૈન શાસન કહો, જૈન ધર્મ કહો, કે આત્મા કહો. સાંભળજો, આત્મા કહો, બધું એક છે. એ એક વાત બહુ સરસ આજે નવેસરથી, નવી પદ્ધતિથી આજે આવી. ત્યારબાદ ગઈકાલની વાત બોલી રિપીટ થઈ હતી, આજે ફરીથી હોવું તો જોઈએ આમ.
હોવું જોઈએ આમ પણ થાય છે આમ. હા, એને એમ સમજો ને, હોવી તો જોઈએ સીધી ઉર્દુ ગતિ, પણ થાય છે બધી ઊંધાઈ. ખ્યાલમાં આવ્યું કઈ? થવું તો જોઈએ ઊંધી ઉર્ધ્વ ગતિ અને થાય છે અધોગતિ. ચંદ્રાચાર્ય દેવે સમય સારના એક કળશમાં એક બહુ સરસ વાત કરી. આવું સાંભળીને પણ જીવો ઊંચા ઊંચા કેમ નથી ચડતા, નીચું નીચું જ કેમ પડે છે. ચંદ્રાચાર્ય દેવ કિમ નોર્ધ્વ નોર્ધ્વમ એમ લખ્યું છે. ઊંચા ઊંચા કા નથી ચડતા, નીચા નીચા જ કેમ પડે છે, અધોગતિ કેમ સેવે છે. તો આ પ્રશ્ન તો 1000 વર્ષ પહેલાનો. તો હવે તો આ પ્રશ્નમાં તો હજી ક્વોલિટી આવી ગઈ ને. હા, દાંડાઈ કેમ, ત્યારે તો ઊંધાઈ હતી, હવે ઊંધાઈમાં દાંડાઈ ઉમેરાણી છે. ભાષા સમજાય છે? કાઠિયાવાડી બેંગોલી વાળાને સમજાય છે? ઊંધાઈ તો હતી જ, પણ ઊંધાઈમાં પ્લસમાં શું કીધું? દાંડાઈ. હા, દાંડાઈ ભેળી થઈ ગઈ એમાં. વિચારજો ભાઈઓ આપ. એક બહુ અદ્ભુત ચર્ચા. હોય તો આમ પણ હોવું જોઈએ આમ પણ થાય છે આમ. એ વાત આજે વિશેષ થઈ. આચાર્ય કુંદ દેવ માટે પણ ઉદ્ગારો બહુ સરસ આવ્યા છે. અરે ચૈતન્યના આરામ, ભગવાન સ્થાન આખું, એમાં જઈને બેઠક અંદર આસનની મળી. चैतन्य गुफा में मुनिवर रहते, अनंत गुणों से केली करते, एक ही ध्यान रमावे वन में मधुवन में. આરામ એટલે વિશ્રામ સ્થાન, સર્કિટ હાઉસ. પણ ઓલા આજકાલના સર્કિટ હાઉસમાં બધા મગજના સર્કિટ લોકો હોય. ઈ સર્કિટ હાઉસ નો હિન્દીમાં ગુજરાતીમાં શું થાય? વિશ્રામ બાગ છે ને. આપણે જ્ઞાન મંદિરની બાજુમાં નથી સર્કિટ હાઉસ? હું જ્યારે પણ ત્યાંથી નીકળું, ઓલો ઇંગ્લિશ વાંચું, તો મને ઓલો હિન્દી સાથેનો ગુજરાતી સાથેનો કોમ્બિનેશન જ નથી સમજાતું. લખેલું છે સર્કિટ હાઉસ. સાચી વાત છે, એમાં બધા સર્કિટ જ છે મગજના બધા આવનારા. લખેલું શું છે? વિશ્રામ બાગ. વિશ્રામ બાગ આ છે. ચૈતન્ય ગુફા में मुनिवर रमते. મને ઈ જ પંક્તિ યાદ આવી. મળ્યું તમને બધાને પંક્તિ મળી? ક્યાંથી વાંચ્યો છો? 135 નંબરનો પાનો જો. હા, કુંદ આચાર્ય. હા, 6મું 7મું હતું, 8મું ગુણસ્થાન નહોતું, શ્રેણીમાં નહોતા. હા, કર્ણાન યોગનો ન્યાય છે, શ્રેણીનો યોગ નહોતો. ઉપશમ કે ક્ષપક શ્રેણી મંડાતી જ નથી આ પંચમ કાળમાં. આ નિયમ છે એનો. પણ પછીનો જે વાક્ય છે કેટલું સરસ છે. હા, અરે ચૈતન્યના આરામ, ભગવાન સ્થાન આખું, જે એમાં જેને બેઠક અંદર આસનની મળી છે. આ પ્રકરણમાં એક બહુ સરસ ઉપદેશ કીધું, સાંભળો બધાએ. અનાદિનો અજ્ઞાનીનો આસન કેવું અને જ્ઞાનીઓનું પોતાના ભગવાન આત્માનું આસન કેવું, એની ગજબની છનાવટ ગુરુદેવશ્રીએ કરી છે. બરોબર. બીજો એક બહુ સરસ ન્યાય આવ્યો છે. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રહણ ઉપજાયો, પણ આત્મ જ્ઞાન વિના ક્લેશ ન પાયો. એનો વિશેષ ખુલાસો આજે આવ્યો છે. 10, 12, 15 મિનિટ સુધી એની ચર્ચા ગુરુદેવશ્રી કરી છે. એ અનંતવાર મુનિપણો અંગીકાર કરીને નેવે ગ્રેવે ગયો તો આનંદ ન આવ્યો.
એનો અર્થ થયો કે એ જ્ઞેયાસક્ત હતો. આ ટીકામાં વિષય આવ્યો ને જ્ઞેયાસક્ત. હા, એ જ્ઞેયાસક્તની વ્યાખ્યા આજે સવિશેષ કરી છે. આ કેવળ હું ઈશારો કરું છું, તમને બધાને પોઈન્ટ આઉટ કરું છું. આજે જ્ઞેયાસક્તના વિષય બિંદુ બહુ આવ્યો છે. મારે એના અંગે થોડીક વાત કરવી છે. શુક્લ લેસ્યાના પરિણામ એ કોઈ જૈન શાસન નથી. ફરીથી બોલું છું, સાંભળજો. કૃષ્ણ નીલ કાપોદ પીત પદ્મ અને શુક્લ 6 લેશાઓમાં છઠ્ઠી લેશા છે શુક્લ લેશા. અત્યંત સાતિશય શુભ લેશા કહેવાય. પણ અહીંયા કહે છે એ ગમે તેટલી કશાયની મંદતા વાળી લેશા હોય, ગમે તેટલી શુભ લેશા હોય, પણ એ લેશા જૈન ધર્મ નથી, કશાય છે. હમણાં મેં થોડાક દિવસ પહેલા 2 દિવસ પહેલા જો કશાયની મંદતા ઈ સહજતા નથી એમ મેં એક સુવિચાર મચાવ્યો હતો, ખ્યાલ હશે. એટલે આપણે પણ આપણા જીવનમાં પોતાની કશાયની મંદતાને ધર્મમાં નહીં ખતવું, આત્મનિરીક્ષણ કરવા માટેની વાત છે. ગમે તેટલો શાસ્ત્ર સ્વાધ્યાયમાં ઉપયોગ લાગે, ગમે તેટલા કલાકો ગમે તેટલા કલાકોને કલાકો સાંભળવાના ભાવ થાય, ગમે તેટલા ગાનના ભાવ થાય, ગમે તેટલી વૈયાવૃત્તિ કરવાના ભાવ થાય, ક્યાંય અમે ધર્મના માર્ગે આગળ વધી ગયા એવો ભ્રમ ન થવો. પારીલ સાહેબ માલુમ ખબર શું કહે છે? એ કેમ વાત બહુ માર્મિક વાત કરે છે. લાલચંદભાઈની સામે પણ એ વાત કરી હતી. અહીંયા 92-93 શિબિર થયેલ ત્યારે લાલચંદભાઈની સામે એ વાત કરી હતી જલાબેન. અને એ સભામાં હું હતો જયપુરમાં બીજા વર્ષમાં. છઠ્ઠી ગાથા ઉપર લાલચંદભાઈના પ્રવચન થયા હતા. એવમ ભણંતિ શુદ્ધમ, એવમ ભણંતિ શુદ્ધમ. એક પ્રવચનમાં ભાઈ સાહેબે વાત કરી હતી, બહુ માર્મિક વાત છે. એ કહે આ જીવના અટકવાના 2 સ્થાન છે. આ જીવના અટકવાના 2 સ્થાન કયા? એક જ્ઞાનનો ઉઘાડ અને કશાયની મંદતા. શું સમજાણું? આજનું ગુરુદેવશ્રીનો પ્રવચન જો ધ્યાનથી સાંભળ્યું હોય ને, એમાં 2 પોઈન્ટ હતા કે ભગવાનના લક્ષ્ય તેને જ્ઞાન ઉઘડ્યું, ક્ષયોક્ષમ જ્ઞાન, અને ભક્તિ ભાવનો રાગ પણ થયો. અને ત્રીજી વાત ગુરુદેવશ્રીએ કીધું નિમિત્ત. એ બધું જ્ઞેય જ છે ને. ક્ષયોક્ષમ જ્ઞાન એ જ્ઞેય છે, રાગ ભાવ શુભ ભાવ એ જ્ઞેય છે, અને ભગવાન જે નિમિત્ત છે એ જ્ઞેય છે. પર જ્ઞેય એમ બોલ્યા છે, પર જ્ઞેય. 2-3 વખત આજના પ્રવચનમાં વાત આવી કે પર જ્ઞેય છે. જો ભાઈ ગુરુદેવશ્રીનું પ્રવચન જો આપ સૌ સાંભળતા હો ને, તો જ આ વસ્તુની ગંભીરતા ખ્યાલમાં આવે, નહીં તો પકડાય નહીં. હા, બેનો કપડા ખરીદવા માટે જાય ને, બેનો કપડા ખરીદવા જાય. મને કોઈ ખરીદતી વખતનો અનુભવ નથી, પણ શ્રીમતી છે કે એની માં છે, સગાવાલા છે, એમની સાથે વાત કરતી વખતે મેં જે વાત સાંભળેલી છે એ મને દ્રષ્ટાંત તરીકે કહેવાનું મન થાય છે. આમ કપડું, બાઈઓની ટેવ કેવી હોય? બાઈની ટેવ, એ કપડું જોઈએ ને તો એને આમ આમ કરે, આમ કરે, આમ, અને પછી આને આમ 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 કરીને ચકાસે. ચકાસે કે નહીં? આમ કપડું તમે જોજો, તાગામાં હોય ને, તાગામાં હોય, તાગો હોય ને આખો મોટો, પછી એક નાનકડી એની પરત આમ કાઢે, પછી એને હાથમાં આમ લઈને આમ 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 કરે.
આ દ્રશ્ય તો મેં ઘણી વખત જોયું છે અને આ દ્રશ્ય અંગે મેં શ્રીમતીને સેંકડો સવાલો પણ કર્યા છે કે આ કયું આગમનું સેવન છે, કઈ યુક્તિનું અવલંબન છે. હું તમને ખરેખર કહું, મને એમાંથી શું જાણવા મળ્યું છે કે એમાં શબ્દો વાપરે એ લોકો કે કાપડનું પોત ખ્યાલમાં આવે. શું ખ્યાલમાં આવે? આ કલકત્તા વાળાને નથી સમજાતું, ન સમજાય ને. હા, એ કપડું પાતળું છે કે સાવ ઘટ છે કે કોટન છે કે ટેરીકોટ છે, ટકાઉ છે, તકલાદી છે, એને કહેવાય પોત. પછી હું શ્રીમતીની ઘણી વાર તું આમ આમ કરે છે, એટલી વારમાં તને ખ્યાલમાં આવી જાય પોત કેવું છે? અરે પરજ્ઞેય રૂપ કપડાની બાબતમાં જરીક આંગળો ફેરવો તો તમને પોતનો ભાવ ભાષણ થાય. અહીંયા આચાર્ય દેવ અને પૂજ ગુરુદેવશ્રી અને મારા જેવા પંડિતો માથું ફોડી ફોડીને આ બધું સમજાવે તો એ ગાથાઓનો પોત નહીં સમજાય. એટલે જ મેં શરૂઆતમાં આજે કીધું હતું, સમજાવવા જેવું ઘણું છે અને સમજાવવા જેવું કાંઈ નથી. ભાવ ભાષણ થવો જોઈએ. એના માટે જો ભાઈ મેં જે ફીલ કરું છું એ વાત કરું. 1 કલાક સાંભળવાથી કાંઈ નહીં થાય, એને આગળ પાછળ વાગોળો 10 વખત, 10 વખત વાગોળો તમે. હા, ખ્યાલમાં આવ્યું? બહુ જીવનમાં ભાઈ પરિશ્રમ એ જ પારસ મળે. પુરુષાર્થ બહુ જરૂરી છે. એને પરજ્ઞેયના સંદર્ભમાં એ એક વાત ગુરુદેવશ્રી આજે બહુ સરસ કરી છે. તો ઓલા અંતિમ ગ્રેવેક સુધી જનારો જીવ એ દુઃખનું વેદન કરે છે, એના માટે તો એવું બોલ્યા છે 136માં પાને, 9મી સમોશરણમાં ગયો હતો કે નહીં? 9મી ગ્રેવેકમાં ગયેલો ઈ સમોશરણમાં ગયો હતો કે નહીં? સમોશરણમાં ગયો હતો તો ત્યાં જ્ઞાન આસક્ત હતો કે જ્ઞેય આસક્ત હતો? કેટલાકને ધ્યાન નથી. હા, ઘરે બેઠા બેઠા પણ ધ્યાન નથી. ધ્યાનથી સાંભળો. પાના નંબર 136 નીચેનો ફકરો. સમોશરણમાં ગયો હતો તો એને જ્ઞાનાસક્ત હતો કે જ્ઞેયાસક્ત? તો ગુરુદેવશ્રી બોલ્યા મિથ્યા દ્રષ્ટિ છે એથી એ પરમાજ આસક્ત છે. પછી દાખલાઓ ગણ્યા, ભગવાનને ભાળ્યા. મળ્યો? લીટી મળી બધાને? આ સુવર્ણ અક્ષરે લખવા જેવું છે, સુવર્ણ અક્ષરે. અહીંયા તો ઓલા દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિનો દાખલો છે. આ દાખલો આપણે આપણી જાતને ઘટિત કરવું. જ્યારે આપણે મંદિરે આવીએ ને તો આ બધી પ્રક્રિયામાંથી આપણે પસાર થઈએ છીએ. કઈ ભગવાનને ભાળીએ છીએ અખિલ સાહેબ. પછી વિભૂતિ દેખી, ઓહો કાચનો સમોશરણ, ઓહો સ્ફટિકના ભગવાન, આવડો મોટો મંદિર, આવડો મોટો સ્વાધ્યાય ભવન, આ બધી વિભૂતિ. આહા, ચરણ પાદુકા, લખાણ, ફલાણું ઢીકણું. તો કે જે વિભૂતિ દેખી, સમોશરણ જોયા, અને પછી 8 થી 9, 9 થી 10 બેસીને વાણી સાંભળી. જો કે બધી બાબતો આપણા ઉપર લાગુ પડે. વાણી સાંભળી. હવે ગજબનું પોસ્ટમોર્ટમ. હવે ઓપરેશન કરે છે ગુરુદેવશ્રી. અને એ તરફ થયેલા વિકાર એ બધા શું છે? ખરેખર પરજ્ઞેય છે. એટલે ઓરિજિનલમાં આમાં કહેવા શું માંગે છે ગુરુદેવ? ગુરુદેવ એમ કહેવા માંગે છે તું અનાદિકાળથી જ્ઞેયાસક્ત છે, એમ કહે છે. ને અમે તો મંદિરે આવીએ, તું જ્ઞેયાસક્ત છે. અમે તો વાણી સાંભળીએ, તું જ્ઞેયાસક્ત છે. હા, એક જગ્યાએ એક શબ્દ બોલ્યા છે ગુરુદેવ, એમાં એ તમને કહું એના સંદર્ભમાં. હા, 2-3 વખત વાત કરી છે. જો પાના નંબર તમે જો,
137 માં નીચે, સાવ નીચે નીચે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યના આનંદની મૂર્તિ, પરથી ભિન્ન પડીને તેનો અનુભવ થવો એ તો વાસ્તવિક શુદ્ધ જ્ઞાનનું પ્રગટવું. શબ્દો જોજો, વાસ્તવિક શુદ્ધ જ્ઞાનનું પ્રગટવું, અનુભવનું પ્રગટવું, આનંદનું આવવું અને જૈન શાસનનું થવું. હું તો નાચું છું જ્યારે ગુરુદેવ આવું બોલે છે. હવે આમાંથી હું શું બોલું છું સાંભળો. પ્રગટવું, પ્રગટવું, આવવું અને થવું, એને શું કહેવાય? સામાન્યનો આવિર્ભાવ. પકડાય છે? વાસ્તવિક શ્રુત જ્ઞાનનું પ્રગટવું, અનુભવનું પ્રગટવું, આનંદનું આવવું અને જૈન શાસનનું થવું, એને કહેવાય સામાન્યનો આવિર્ભાવ. અને સમયસારની શરૂઆત ક્યાંથી થાય છે? હું થી થાય છે. મેં એસા હું. અને એવા ભાવે પરિણમતી દશા, એનું નામ સામાન્યનો આવિર્ભાવ. હું તો આવિર્ભૂત છું. શું શું સમજાણો? મારો આવિર્ભાવ નથી થવાનો, મારો આવિર્ભાવ નથી થવાનો, કેમ કે મારો કદી તિરોભાવ થતો નથી. હું તો છું. સામાન્ય હોય છે અને સામાન્યનો આવિર્ભાવ થાય છે. શું શું કીધું? સામાન્ય તો હોય છે, હોય એનું નામ સામાન્ય. તો બોલો તો શું કીધું મેં હમણાં? બોલો રાધિકા વાળા, બોલો તો. હું સામાન્ય એટલે હું, અને સામાન્યનો આવિર્ભાવ એટલે થવું. ફરીથી બોલું છું. હું ત્રિકાળ અસ્તિત્વ, એનું નામ સામાન્ય. અને જે ત્રિકાળ અસ્તિત્વ જે ભાવે હું છું તે ભાવે પરિણમન થવું, એનું નામ સામાન્યનો આવિર્ભાવ. અને તે ભાવે ન થતા પર જ્ઞેય ભાવે થવું, એનું નામ વિશેષનો આવિર્ભાવ. એનું નામ રાગનું વેદન, અનાત્મા, અજ્ઞાન, બહિરાત્મા, મૂળ આત્મા, પાપી, વ્યસની, સંસારી, જે કહો ઈ. કઈક સમજાય છે? કેટલી માનવી વાત છે. હા, કેટલો પ્રફુલ્લિત થાય આ વસ્તુને સાંભળીને. અરે હું છું એ સામાન્ય, અને છું એ ભાવે વર્તવું, એનું નામ સામાન્યનો આવિર્ભાવ. આવિર્ભાવ તો વિશેષનો જ હોય છે, પણ શું કરીએ? વિશેષ જ અનાદિકાળથી વિશેષ ભાવે આવિર્ભૂત થાય છે. એની શાન જ્યારે ઠેકાણે આવે, એની શાન જ્યારે ઠેકાણે આવે તો પર્યાયની પર્યાય બુદ્ધિ છૂટે, પર્યાયની દ્રવ્ય બુદ્ધિ થાય. એનું નામ દ્રવ્ય દૃષ્ટિ. આ વળી પાછી નવી વાત. પર્યાયની પર્યાય ભાવે જે દ્રષ્ટિ છે એનું નામ પર્યાય દ્રષ્ટિ. અને પર્યાયની દ્રવ્ય ભાવે જે દ્રષ્ટિ હોય એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. એ દ્રવ્ય દૃષ્ટિ, પર્યાય દૃષ્ટિ બેઉ પર્યાય જ છે, વિશેષ જ છે. બહુ ગજબની વાત, બહુ ગજબની વાત. હું આપને એમ કહેવા માંગુ છું, અથવા આમાં એમ કહેવા માંગે છે આચાર્ય, દરિયો તો દરિયો છે, પણ દરેક મોજામાં પણ તને દરિયો દેખાવો જોઈએ. દરી ઉછળે ને, મોજા જે ઉછળે, ઉછળતા મોજા મોજા છે કે દરિયો છે? જ્યાં સુધી મોજા મોજા ભાવે દેખાય ત્યાં સુધી સમજવાનો વિશેષનો આવિર્ભાવ છે. પણ મોજાને મોજા તરીકે નહીં જુઓ, મોજાને દરિયા તરીકે જુઓ. એનું નામ સામાન્ય. આપણે દરિયા કિનારે ફરવા ગયા હોય અને
આમ આમ થોડી પાણીની લહેર કી મોજા આવે ને સાવ કિનારે આપણે હોઈએ, જેમ આવીને આપણા પગની નીચે આવે ને ફટ દઈને આપણે ત્યાંથી ભાગીએ. કોણ દેખાણો? મોજો નહીં દેખાણો, દરિયો દેખાણો. દરિયો અનુભવમાં, ભાવ ભાષણમાં દરિયો આવ્યો. હમણાં હું મરી જઈશ. સમજાય છે? સિંધુમાં બિંદુ તો છે, પણ તને બિંદુમાં સિંધુ દેખાય તો સમજી લેવાનું સિંધુ દર્શન તને થયા. નહીં તો તું સિંધુય નથી અને હિન્દુય નથી. થોડુંક વ્યાકરણની બીજી બધી વાત છે. પોર્ટુગીઝ વ્યાકરણ છે ને, પોર્ટુગીઝ વ્યાકરણ એમનામાં સ છે જ નહીં. જ્યાં સ આવે ત્યાં હ બોલે. પોર્ટુગીઝ આપણે ઇન્ડિયામાં સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યું. પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ, અરેબિયન આ બધા આવ્યા ને, તો સિંધુ નદીના કિનારે વસતા થયા. તો પોર્ટુગીઝો બધાએ બોલતા હતા આ નદી છે ને, આ નદીનું નામ હિન્દુ, અને આ નદીના કિનારે વસતા બધા હિન્દુ. ખરેખર તો સિંધુ સિંધુ સંસ્કૃતિ, પણ પછી સિંધુ સંસ્કૃતિમાંથી થઈ હિન્દુ સંસ્કૃતિ. આ બધું ભાષાનો વિષય છે. હા, નિશાળમાં ભણાવવાનું બધું બહુ ગજબનો વિષય છે બધું. આ સહેજ મેં તમને થોડુંક મોઢામાં વાત આવી એટલે પછી કહી દીધું. કહેવામાં કઈ પાપ તો નથી ને? આ બધું સમજવું જરૂરી છે. હા, હોવું તો જોઈએ આમ, હોય છે આમ. હા, તો જ્ઞેયાસક્ત ની વાત આજે બહુ મારતી ગઈ છે. જ્ઞેયાસક્ત. હા, જો નગ્ન દિગંબર મુનિ થયા, જો નીચે જો, સાવ નીચે નીચે. હોવું જોઈએ આમ, છતાં અનાદિથી પરજ્ઞેયમાં આસક્ત છે. સ્વદશા તરફ ઢળવાનો એને પ્રયત્ન જ કર્યો નથી. બાયડી, છોકરા, કુટુંબ તો એક ઓર રહી ગયા. એ તો ક્યાંય પાપના પરિણામ, એ તો એક બાજુ રહી ગયા. હવે અંદર પુણ્યના પરિણામ જો. પણ નગ્ન દિગંબર મુનિ, હજારો રાણીઓ ત્યાગ, 24 કલાક શાસ્ત્રનો સ્વાધ્યાય. કેટલા કલાક દિવસમાં? કેટલા કલાક હોય પ્રકાશભાઈ? 24 કલાક. હા, આહાર માટે નીકળે તોય સ્વાધ્યાય ચાલતું હોય મુનિરાજ. અહીંયા જુદી વાત ચાલે છે. એને પીઠ થાબડતા નથી. 24 કલાક સ્વાધ્યાય કરનારના પીઠ થાબડતા નથી. કલાક 2 કલાક ચર્ચા કરનારના, ગોષ્ઠી કરનારના, ગ્રુપ કરીને અમે લોકો તો તત્વ ચર્ચા કરીએ, અમને તો તત્વ ચર્ચા, આ બધા અહમ લઈને ફરનાર જીવોની ખબર લે છે કે 24 કલાક શાસ્ત્રનો સ્વાધ્યાય, પઠન પાઠન. જો આમાં શ્રોતા પણ આવ્યા અને પંડિતજી પણ આવ્યા, બધા આવ્યા. વક્તાઓ પણ આવ્યા અને શ્રોતાઓ પણ બધાએ હડપેટમાં આવ્યા. પઠન પાઠન શું છોડીને? અમે તો 4 વાગે ઉઠીએ, અમે તો રાત્રે 3 વાગે સાંભળીએ. બધી વાત સાચી, નિદ્રા છોડી દે. અને ઉપવાસ કેટલા દિવસના? મહિનાના ઉપવાસ કરે. પણ એ બધું પરજ્ઞેયમાં આસક્ત છે. હિંમત હોય તો સાંભળજો. છે ને, ગઈકાલ કરતા આજે, ગઈકાલે પહેલો ડોઝ હતો, ગઈકાલનો ફર્સ્ટ ડોઝ હતો. અને ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝ ની વચ્ચે કેટલા દિવસનું અંતર હોય? 28 દિવસ, 42 દિવસ. કેટલા દિવસ? હા, અહીંયા તો 24 કલાક થયા. બીજો ડોઝ. કેટલો હેવી ડોઝ છે આ. પેલા બેન બહુ ગજબની વાતો છે. મારે તો હજી ઘણું બધું ભાતું કાઢીને રાખ્યું છે, તમને મારે સંકેત કરવાનો છે કે પરજ્ઞેયમાં આસક્ત છે. હવે જો આવ્યું, કેમ કે એના લક્ષનો દોર ક્યાં છે? બોલો. નિમિત્ત ઉપર, અને તેના લક્ષે થતો ક્ષયોક્ષમભાવ, તેના લક્ષમાં થતો શુભ વિકલ્પ. આવ્યા ત્રણ આવ્યા. એ 3 ના નામ આપ્યા છે જો પછીના પાના ઉપર.
પછીના પાના ઉપર ઉપર જો ઉપર ઉપર કાં તો સાવ નીચેની લીટી પાના નંબર 138 ઉપર નીચેની લીટી જો ભગવાનની દિવ્ય ધ્વનિ અને ભગવાનથી પણ પર સન્મુખનું જ્ઞાન પણ એનાથી ન થાય એ પણ પોતાના તે પ્રકારની ક્ષયોક્ષમ દશાથી થાય પણ હવે જો ત્રણ વસ્તુ ક્ષયોક્ષમ દશા નંબર 1 તે રાગ અને નિમિત્ત ખબર નહીં કેટલાને પકડાય છે કેટલાને નથી પકડાતું કલકત્તા વાળા સમજાણો તમને મેં હમણાં કીધું તો આ ત્રણ વસ્તુઓ ઈ આજો ક્ષયોક્ષમ દશા રાગ સ્વભાવ કે નિમિત્ત નિમિત્ત એટલે સાક્ષાત ભગવાન એ બધા પરજ્ઞેયમાં જાય છે જો ઓલા મગનભાઈ ને શું ઈશારો કરે છે મગનભાઈ હે મગનભાઈ માંડ કોક દી આવ્યા હવાર બપોર નું બે એવું આવે માંડ કોક દી આવ્યા હોય હવાર નું એવું આવે ને બપોર નું એવું આવે બોલો अच्छा एक आप સૌને એક મુમુક્ષુ પ્રત્યે ગુરુદેવ શ્રીની કરુણા તમે લોકો જોયું પાના નંબર તમને કહું છું પછી શું મારું ધ્યાન ગયું એના ઉપર મજા આવી શું બોલે છે એમાં ગુરુદેવ એમાં એવું બોલે છે સાંભળો સાવ શરૂઆતમાં પહેલો જ ફકરો પાના નંબર 131 જોજો ગ્રંથ જેની પાસે હોય જોજો 131 માં પાને ગુરુદેવ એવું બોલ્યા પહેલો ફકરો જ્યાં પૂરું થાય છે કાલે નહોતા ને સવારમાં બપોરે આવ્યા કહો સમજાણો આમાં ગુરુદેવ શ્રીની વિચક્ષણતા સમજાય છે આમાં કેટલી કરુણા કહેવાય ક્યારે કહેવાય કોઈ વ્યક્તિગત શ્રોતાને ગુરુદેવ ક્યારે કહેતા હશે બોલો એનો એક તો કેટલો સાતિશય પુણ્યનો ઉદય હશે હા અહીંયા તો વ્યક્તિગત ચિંદી એટલે દુઃખ લાગે જો કાકા એ કેટલો ભાગ્યશાળી જીવ છે અને ગુરુદેવ શ્રીની કેટલી વિચક્ષણતા એ સેંકડો લોકોની વચ્ચે બરોબર ખ્યાલ છે કે આ સવારે નહોતા બોલે કાલે નહોતા અને સવારમાં નહોતા બપોરે આવ્યા વળી પાછું પૂછે છે કહો આમાં આ વાત્સલ્ય છે સાધર્મી વાત્સલ્ય છે આ પાલવમાં પુણ્ય હોય તો પૂછે કે કાં સ્વાધ્યાયમાં નથી આવતા કાં કાલે નહોતા આવ્યા પુણ્ય પાલવમાં હોય સાહેબ ત્યારે જ પૂછાય ને તો કોઈને પૂછવા નવરો નથી હું ખરેખર તમને કહું મારી આ સ્કૂલની અને ઓનલાઈન મારી એક્ઝામ્સની ઓનલાઈન એક્ઝામો અત્યારે ચાલે છે મારા પોતાના એ એક્ઝામ્સ આ સ્વાધ્યાય આ બધી પ્રવૃત્તિ મગજ આમાં જ ખૂંચી નાખું છું હું તો બિલકુલ આમ નીચોવી નાખું પોતાની જાત સાહેબ રાત્રે સ્વાધ્યાય આપણું 8:30 વાગે થાય ને તો 9, 9:15, 10 વાગે નિંદર લાગે સવારે 4, 4:30 પહેલા આંખ નહીં ખુલે અને એજ નું તો કામ તો કરે જ શરીર તો છે શરીર તો થાકવાનું જ ને પણ ધારા આની ચાલતી હોય છે બહુ અદ્ભુત પ્રકરણ છે આખું આ પ્રવચન જૈન શાસનની અનુભૂતિ કોને કહેવાય પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ સામાન્યનો આવિર્ભાવ કોને કહેવાય વિશેષનો તિરોભાવ કોને કહેવાય ત્રીજો પોઈન્ટ ચોથો પોઈન્ટ પરંતુ અનાદિકાળથી જ્ઞેયાસક્ત બરોબર મારે હજી 2 મિનિટ જ્ઞેયાસક્તની વાત કરવી છે અને હવે નવો પ્રકરણ આવતીકાલે બહુ સરસ શરૂ કરશે દૃષ્ટાંત આજે આવ્યો કયો શાગ લોલુપી ગુરુદેવશ્રી બોલ્યા સ્વાદીઓ આજે બહુ દંડા માર્યા છે સ્વાદીઓ હા આનું શાક અને આનું શાક અને આનું શાક અને આનું શાક કારેલો બનાવો અને ફલાણું બનાવો ઢીકણો બનાવો એ જ્ઞેય દ્રષ્ટિ વાળો જ્ઞેય નિષ્ઠ લોભીઓ જીવ દૃષ્ટાંત આપનું સમજાયું આજે 10 મિનિટ સમજાયું એમ કરીને પછીનો જે વાક્ય છે ને
એ આવતીકાલના પ્રવચનમાં પહેલો વાક્ય છે. જે જ્ઞાન વિશેષના આવિર્ભાવમાં આવતો હોય તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવમાં, જો અહીંયા જો પાના નંબર 143 માં એ વાક્ય છે, પહેલો જ વાક્ય આવતીકાલે. જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, મળ્યું હશે બધાને જેની પાસે ગ્રંથ હોય. જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. આ અદ્ભુત રહસ્ય આવતીકાલે સમજવા જેવું છે. આ ગાથાનો ગજબનો યુ ટર્ન છે. આ આવતીકાલનો પ્રવચન, એ આવતીકાલના પ્રવચનમાં બહુ ગજબના બધા પ્રકરણો આવવાના છે. એમાં એક આનંદ ગંજીનો પદ આવશે આવતીકાલે. અને જો 150 નંબરના પાને ગુરુદેવ એમાં બોલે છે, વ્યવહારે લખ દો હિલો કાઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપન સેવતા નવી રહે દુવિધા સાત રે. તું તારામાં શુદ્ધ નયની સ્થાપના કર, તને કોઈ શંકાને ત્યાં અવસર છે નહીં. અને વ્યવહારમાં પડીશ એમાં માથાકૂટનો અંત નથી. વ્યવહારે લખી જે રહે તેના ભેદ અનંત રે. ભગવાન આત્મા કહે છે, પરમાર્થ પત જે કહે તે રંજે તંતરે. એમાં ઈ ફકરો છે ને, ઈ ફકરો એના પછીનો, એમાં જો ઝડપથી જો બધાય, ચોથી પાંચમી લીટી. પણ ભગવાન આત્મા પોતાનો જ્ઞાયક ચૈતન્ય પ્રભુ શુદ્ધની એકાગ્રતા સહિત પોતાના, હવે જો શું બોલે છે, સ્વદ્રવ્યના આશ્રયથી શુદ્ધતાનો 150 પાનું, સ્વદ્રવ્યના આશ્રયથી શુદ્ધતાનો. મળ્યું બધાને? બહુ આનંદ આવશે, સાંભળવા જેવું છે. ભાવ શુદ્ધ જ્ઞાનનો, જો ભાવ શુદ્ધ જ્ઞાન કહો કે શાંતિ કહો, શાંતિ કહો કે જૈન શાસન કહો. અહીંયા તો આપણે ભક્તિ થઈ એટલે શાંતિ શાંતિ શાંતિ. હા, તું ક્યાં અટકેલો છે ભાઈ? પછી જૈન શાસનનો રાગ રહિતનો જે અનુભવ છે તે જૈન શાસન છે. પછી એમાંથી જે શુભ રાગ આવ્યો એ નિશ્ચય જૈન શાસન નહીં. એ આવતીકાલે બનશે. તમને એમ થતું છે કે પંડિતજી આવતીકાલનું તમે આજે અમે પરમ દિવસે સાંભળી લીધું છે. બે ડગલા આગળ રહેવાનું આપણે. બે પ્રવચન, 3 પ્રવચન આગળ ઉદ્દેશી શું બોલવાના છે, શું વિષય આવશે. હા, ચલો છેલ્લી 1-2 મિનિટમાં વાત સાંભળો. આ સરવાળો શું આવ્યો આજે? ફરીથી બોલું છું. સૌથી પહેલી વાત, જૈન શાસન એટલે શું એની વાત. બીજી વાત, સામાન્યનો આવિર્ભાવ એટલે શું, વિશેષનો તિરોભાવ એટલે શું એની વાત. જ્ઞેયાસક્ત એટલે ભગવાનમાં પડ્યા હોય, અટકવાના રસ્તા એટલે જ્ઞેયાસક્ત. બેનશ્રીનો એક બોલ છે બહુ, અનાદિ કાળથી આ જીવ, અનાદિ કાળથી આ જીવ ક્યાં અટકતો આવ્યો છે, એનું નામ જ્ઞેયાસક્ત. ગઈકાલે તો શાસ્ત્રોના પાનામાં અટકવાની વાત કરી દીધી. આજે ભગવાનના સમક્ષમાં અટકવાની વાતો કરી. બોલો અખિલ સાહેબ, વિચારો કેટલા બારી બારણા આપણા બંધ કરવા જરૂરી છે. વિકાસભાઈ, કેટલો વિકાસ સાધવો હજી બાકી છે, વિચાર કરો. આજે દર્શન થયા એટલે સહેજ મેં વાત કરું છું, બધાએ સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. કેટલી અંદરમાં ક્રાંતિ થવી જરૂરી છે, કેટલા ફેરફાર થવા જરૂરી છે. ક્યાંય કોઈ ક્રિયામાં, ક્યાંય કોઈ નાટક નવટંકીમાં, ક્યાંય કોઈ પદ્ધતિ પરંપરામાં અટકવા જેવો નથી.
અને એના માટે જો સાંભળવું હોય તો ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો જે આપણે લીધેલો છે. અટકવાના રસ્તા ઘણા છે. જૈન દર્શન અદ્ભુત વસ્તુ છે, અંદરની વસ્તુ છે. એ ખરેખર જૈનત્વની સાચી ઓળખાણ તો ગુરુદેવે કરાવ્યા છે. આ કેવળ હું અતિશયોક્તિમાં નથી કહેતો, પણ વિતરાગતાની અનુભૂતિ, શુદ્ધતાની અનુભૂતિ, હા એ વાત. છેલ્લે એક બે મિનિટમાં માખણની વાત કરું, સાંભળો. જ્ઞાન જુદો છે અને જ્ઞેય જુદો છે. એક વાત ટૂંકમાં જ્ઞેય ભિન્ન છે અને જ્ઞાન ભિન્ન છે. એના માટે એક વાત યાદ રાખો, જ્ઞાન અને જ્ઞેયની ષટકારકીય ભિન્નતા છે. જ્ઞાન અને જ્ઞેયની ષટકારકીય ભિન્નતા છે. જ્ઞેયનો કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ જ્ઞેય અને જ્ઞાનનો કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ જ્ઞાન. ઓકે, ખરેખર તો હવે હું બે ત્રણ વાક્ય બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. પહેલું શું કીધું મેં હમણાં? જ્ઞાન અને જ્ઞેય જુદા છે, ભિન્ન છે, અને જ્ઞાન અને જ્ઞેય વચ્ચે ષટકારકીય ભિન્નતા છે. પછી જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો. ખરેખર તો જ્ઞાન જ જ્ઞેય છે. શું કીધું? રાધિકા વાળા બોલો, ધ્યાન છે. ખરેખર તો બોલી ભિન્નતાની વાત રહી ગઈ બાજુમાં, એ ભિન્નતાની વાત નહીં કરો. જ્ઞાન ને ભિન્ન છે એની વાત નહીં કરો. ખરેખર જ્ઞાન જ જ્ઞેય છે. ઓકે, જ્ઞાન જ જ્ઞેય છે અને એના ઉપરનો કળશ. હવે સાંભળો, ખરેખર જ્ઞાન જ્ઞાન જ છે. પર જ્ઞેય સાથે કાંઈ લેવું દેવું નથી. નંબર એક. નંબર બે, મારો જ્ઞાન જ્ઞેય છે, મારો જ્ઞાન જ્ઞેય છે, મારો જ્ઞાન જ્ઞેય છે. એ જ્ઞેય ભેદપણાથી પણ તારે કાંઈ લેવું દેવું નથી, કેમ કે ઈ એક જ્ઞેય શક્તિ છે. તું પોતે જ્ઞાન છે. બસ વાત. निष्कर्ष बस इतना है, बस मैं ही हूं, बस मैं ही हूं, बस मैं ही हूं, बस मैं ही. આનું નામ જૈન દર્શનની અનુભૂતિ. ખ્યાલમાં આવ્યું? એના માટે મારે બે પ્રમેયો આવતીકાલે આપ સૌની સામે મૂકવાના છે. એ બે પ્રમેયો યાદ રાખજો. નંબર એક, મોક્ષમાં પ્રકાશકમાં ટોડરમલજી એક વાત લીધી છે. આજે ગુરુદેવે છેલ્લે લીધું મિશ્ર નો અનુભવ. બિલકુલ એ જ વિષય મારે લેવાનો છે આવતીકાલે. નંબર એક, અનાદિકાળથી આ જીવને જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ છે. અનુભવ તો જ્ઞાનનો જ છે. અનુભવ તો શેનો છે? જ્ઞાનનો જ છે. પણ જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ છે. જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ છે. એમાં કૂતરાનો દાખલો આપશો આપણે, કાલે વાત કરશું. બીજી વાત કરશો હોમવર્ક તો કહું પાકું? પ્રવચન સાર પાના નંબર 502. અત્યારે નહીં કાઢતા, પછી વાંચજો. પ્રવચન સાર 502 નંબરનું પાનું. એમાં નયોનો પ્રકરણ પૂરો થાય છે અને નયોનો પ્રકરણ પરિશિષ્ટમાં છે. નયોનો પ્રકરણ પૂરો થયા બાદ એક 19 નંબરનો કળશ છે પ્રવચન સાર. એના પછી એક ટીકા છે, એક બહુ અદ્ભુત ટીકા છે. એ ટીકામાં જ્ઞપ્તિ પરિવર્તન અંગે બાહ્ય પદાર્થની વ્યક્તિઓ સાથે જ્ઞેયાસક્ત જે મૈત્રી વર્તે છે જીવની, એ જ્ઞેયાર્થ પરિણમનની વાત આમાં આવે છે. જ્ઞપ્તિ પરિવર્તન અને જ્ઞેયાર્થ પરિણમનની આમાં વાત આવે છે. અને જ્ઞેયાર્થ પરિણમન હોવાથી આત્મ વિવેક શિથિલ થયો છે. શું કીધું? આત્મ વિવેક શિથિલ થયો છે. એટલે સામાન્યનો આવિર્ભાવ થતો નથી.
અને વિશેષનો આવિર્ભાવ જતો નથી. થોડી આની ચર્ચા મારે બહુ ગંભીરતાથી આવતીકાલે કરવાની છે. પ્રવચન 7 502 અને 3 નંબરની પાના ઉપરની ટીકા. અનાદિ કાળથી આ જીવનું પરિણમન જ્ઞેયાર્થ પરિણમન છે. પારકા માટે ઘસી જવાની ટેવ પડી છે. પોતાને માટે કઈ કરતો નથી, ગામને માટે ઘસી જવા માટે ગ્રહણ કરે પોતાનું. જ્ઞેયાસક્ત પરિણમન છે, જ્ઞેયાર્થ પરિણમન છે. જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ છે. જ્યાં સુધી જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવન છે, જ્ઞેયાર્થ પરિણમન છે, ત્યાં સુધી જ્ઞાન સામાન્યનો અનુભવ થવાનો નથી. એવી ચર્ચા કાલે આવશે. ગુદેશનો પ્રવચન એટલો જ અદ્ભુત અને અપૂર્વ છે. કાલે વિશેષ પ્રવચન સાંભળજો અને થોડી ટેવ પાડો કે 2-3 દિવસ પછીના જે સ્વાધ્યાય આવવાના છે એના પડઘા આ પહેલાના પ્રવચનોમાં પડતા હોય તો થોડુંક આપણે વારંવાર વાંચવું, વિચારવું, આવો આનંદમય જીવન આપણે બનાવીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो